એને વાડા પક્ષપાત સંપ્રદાય બધાથી બહાર નીકળવાની વાત છે. પણ પછી નીકળીને જવું ક્યાં એ બીજો પ્રશ્ન છે ને પાછો. આપણે વાડામાંથી બહાર નીકળી ગયા, સંપ્રદાય બધું ના જોઈએ, પછી જશો શેમાં? તો આપણે છેવટે બોલવું તો પડ્યું, જૈન તો છીએ છે. એટલે આમાં પોઈન્ટ ક્યાં આવે છે કે જ્યારે તમે આત્મામાં આવો છો ને ત્યારે ઓટોમેટિક વાડા સંપ્રદાય પક્ષાપક્ષીમાંથી તમે મુક્ત થાવ છો, ઓટોમેટિક. અને આ વાડા સંપ્રદાય દુનિયામાં શું છે વસ્તુ, એમાં બહુ જો ઊંડા ઉતરીએ ને તો રાગદ્વેષ કરવા જેવું નથી. એનું કારણ શું છે કે એક ધોરણમાં બધા વિદ્યાર્થીઓ, બાળકોથી લઈને મોટા વડીલો બધા એક ધોરણમાં સાથે બેસાડી શકાય ખરું? ના, જુદા જુદા વર્ગો કરવા જ પડે. ભાઈ નાના બાળકો છે તો કે ભાઈ બાળ મંદિરમાં મૂકો, આ લોકોને પહેલા ધોરણમાં મૂકો, અને 5મા ધોરણમાં, આ લોકો 12મામાં, આ લોકોને કોલેજમાં. કેમ જુદા જુદા? કોણ એનું ડેવલપમેન્ટ જુદું જુદું છે. હવે ભૂલ ક્યાં થાય છે કે ભાઈ ચોથા ધોરણવાળાએ કચકચ ના કરવી છે કે બાળ મંદિર બંધ કરો ને, એની જરૂર શું છે? હવે તો આવું રમકડા ભણાવો છો કે રમકડા રમાડો? તમે આ લોકો ધંધો શું માંડ્યો છે? તો ના, રમકડા રમાડવા જરૂરી છે. અને કોલેજવાળા કહેશે ચોથું ધોરણ શું કામ જરૂર છે? અરે ભાઈ તારી જરૂર છે ને આની, આપણે એમાંથી જ પસાર થયેલા. સમજાય છે? એટલે દરેક ધોરણો સાચા છે, સરખા નથી, પણ એની માટે સાચું છે, આપણી માટે જરૂર નથી. તમે કોલેજના સ્ટુડન્ટ હો, તમે કોલેજમાં જઈને બેસો. કોલેજમાં પછી 4 વર્ગ હોય, એ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. તો તમે સેકન્ડ યરના તો એમાં બેસો. પેલા લોકો માટે બરાબર, માટે ગો અહેડ. તમે એના ધોરણમાં જઈને બેસો, તમે કંટાળી જાઓ, અને એ લોકોને આપણા ધોરણમાં હશે તો એ લોકો બોર થાય કે આ સમજાતું જ નથી કશું. એટલે એના ધોરણ માટે એ સાચું. અને બાળકો માટે અમુક જાતના ટીચરો જોઈએ જ. એ મોન્ટેસરીના ટીચર જ એને કામના. આપણે પ્રોફેસરને જો એક દાડો મૂક્યો હોય ને તો કહેશે આ ટીચરને કાંઈ આવડતું નથી. કામ આવડા મોટા પ્રોફેસર છે, એટલો મોટો પગાર લે છે તારા મોન્ટેસરીના ટીચર કરતા, પેલા છોકરાઓ સર્ટિફિકેટ આપી દે, આ ટીચરને કાંઈ આવડતું નથી કહેશે. એટલે આપણે માનવું પડે કે આવું કેમ? ભાઈ એની માટે ફિટ નથી એ લોકો. એટલે આ દુનિયામાં બધા ધોરણો જુદા જુદા છે. એક ધોરણ બીજા ધોરણનું બન્યા જ કરવાનું. આપણે કેમાં પહોંચવું છે એ મહત્વનું, કે આપણે સેન્ટરમાં પહોંચો. there are 360 ડિગ્રીઝ. જો સેન્ટરમાં પહોંચી ગયો એ બધી રેડિયા ઇક્વલ, પછી એને પછી વાંકું ના પડે. આ વ્યૂ પોઈન્ટથી આ સાચો છે. મુસલમાનો કહેશે અમે 4 વાઈફ રાખીએ, તો કે યુ આર કરેક્ટ. એટલે કહેશે અમે એક પત્ની વ્રતવાળા, તો કે એ બરાબર છે. કેમ? તો કે એના વ્યૂ પોઈન્ટમાં છે, કરેક્ટ જ છે. સેન્ટરમાં આત્મા પહેણતો જ નથી, પછી વાઈફની વાત જ ક્યાં આવી? એટલે સેન્ટરવાળાને બહુ ખબર હોય કે આ રિલેટિવ કરેક્ટ છે અને રિયલમાં આ કરેક્ટ છે. એટલે અમુક વૈષ્ણવ કહેશે બટાકા તો ઉપવાસને દાડે અમે તો ફરાળીઓ ચેવડો જ ખાવાના, ફરાળ જ બધું, ફરાળમાં બટાકા જ હોય એકલા. આ તો જઈનો કે બટાકા ખવાય નહીં. તો કયો ધર્મ સાચો? તો કે બેવ કરેક્ટ છે. એ એના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ છે, આ એના વ્યૂ પોઈન્ટથી. અને એથી આગળ આત્મધર્મ શું કહે છે? આત્મા ખાતો જ નથી, નહીં, સ્વભાવથી અનાહારી છે આત્મા તો. એટલે જ્યારે ત્યારે વિતરાગો સ્વાભાવિક ધર્મમાં આવેલા, સ્વધર્મમાં, અને ત્યાં પછી પોતાની મુક્તિ થાય છે. એટલે આપણે આ વાડા સંપ્રદાયથી આગળ જ્યારે આત્મધર્મમાં આવીશું તો ઓટોમેટિક વાડા સંપ્રદાય છૂટી જશે અને આપણો આત્મધર્મથી આપણો મોક્ષ થશે. અને આત્મધર્મ પામવા માટેનો આ માર્ગ છે.